વાણિયો અને ચોર. એક હતો વાણિયો. વેપાર કરતો હતો, પણ તેમનામાં સમજણ ઓછી. વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાળિયા, દાણા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેચે. બિચારો સાંજ પડીએ માંડ માંડ પેટ જોગું રળી ખાય. પણ કોક વખત એવા કામ કરે ને કે એને ભલો ભોળો કહેવો કે મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે. એકવાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘરે જતો હતો. ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા. વાણિયો ચોરને કહે, અલ્યા, મોડી રાતે એ કોણ છે? ચોરો કહે, કેમ ભાઈ, અમે તો વેપારી છીએ, આમ ટપારે છે શાનો? વાણિયો કહે, અલ્યા, પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા? ચોરો કહે, જઈએ છીએ માલ ખરીદવા. વાણિયો કહે, રોકડે કે ઉધાર? ચોરો કહે, રોકડે નહીં ને ઉધારે નહીં, અમે તો કોઈને પૈસા દીધા વિના માલ લઈએ છીએ. વાણિયો કહે, ત્યારે તો તમારો વેપાર બહુ સારો, મને પણ તમારી સાથે લેશો? ચોરો કહે, ચાલ ને ભાઈ, તને શીખવા મળશે અને ફાયદો થશે. વાણિયો કહે, એ ઠીક, પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો. ચોરો કહે, લે, લખ કાગળમાં કે કોઈના ઘરની પછી તે. વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે, લખ્યું, કોઈના ઘરની પછી તે. ચોરો કહે, લખ, હળવે હળવે કાણું પાડવું. વાણિયો કહે, લખ્યું, હળવે હળવે કાણું પાડવું. ચોરો કહે, ધીમે ધીમે ઘરમાં જવું. વાણિયો કહે, લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું. ચોરો કહે, લખ, જે જોઈએ તે ભેગું કરવું. વાણિયો કહે, લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું. ચોરો કહે, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા. વાણિયો કહે, લખ્યું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા. ચોરો કહે, લખ, જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું. વાણિયો કહે, લખ્યું, જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું. વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બધું બરાબર લખ્યું ને કાગળ લખીને ખિસ્સામાં નાખ્યો. પછી બધા સાથે મળીને ચોરી કરવા લાગ્યા. ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળા ઘરમાં ચોરી કરવા લાગ્યો. ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા. પણ વાણિયાને જરાય ઉતાવળ નહીં. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દિવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યું. તેમાં લખ્યું હતું, કોઈના ઘરની પછી તે હળવે હળવે કાણું પાડવું, ધીમે ધીમે ઘરમાં જવું, જે જોઈએ તે ભેગું કરવું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા, અને જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું. વાણિયાએ તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલાં પછી તે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો, પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ્યો. પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું. તેના ધબાકાનો મોટો
અવાજ થયો. વજનદાર વાસણ પડવાના કારણે અવાજ સાંભળીને ઘરના બધા માણસો જાગી ગયા. રસોડામાં જઈને જુએ તો વાણિયો ચોરી કરતો હતો. બધાએ ચોર ચોરની બૂમરાણ મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા. વાણિયો તો વિચારમાં પડી ગયો, પણ માર ખાતા ખાતા પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ ફરી એકવાર વાંચી લીધું. પછી તો તે જોશમાં આવી ગયો. બધા તેને મારે જાય તેમ કૂદતો જાય ને જોર જોરથી બોલતો જાય, એ ભાઈ આ તો લખિયા બારું, એ ભાઈ આ તો લખિયા બારું. ઘરના માણસો આ સાંભળી વિચારમાં પડી ગયા ને મારતા મારતા અટકી જઈને કહે, એલા આ શું બોલે છે? વાણિયો કહે, ત્યારે હું કંઈ ખોટું કહું છું? લ્યો આ કાગળ અને વાંચો. એમાં માર ખાવાનું ક્યાંય લખ્યું છે? આ તો તમે લખ્યા બારું કરો છો. પછી તો ઘરના માણસોએ કાગળ વાંચ્યો ને સમજી ગયા કે આ ભાઈમાં તો મીઠું ઓછું છે અને કોકનો ચડાવ્યો ચડી ગયો છે. એટલે વાણિયાનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યો. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.